આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ દમણ ખાતે વિવિધ યોજનાનું લોકાર્પણ કરવા માટે પધારી રહ્યા છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક ગામડા હોય કે શહેરમાં લોકોને વિવિધ કાર્યક્રમના માધ્યમથી આ કાર્યક્રમમાં હાજર રહેવા પ્રેરિત કરી રહ્યા છે। ત્યારે આજરોજ મોટી દમણના પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમભાઈ પટેલ અને પરિયારી ગામના સરપંચ ભાવિકભાઈ હળપતિ અને પંચાયતના સભ્યો દ્વારા લીમડાના વૃક્ષનું વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે। લીમડાનું વૃક્ષ અનેક ઔષધિઓમાં કામ આવતું હોય છે, જેથી આ વૃક્ષનું વાવેતર કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપણે જોઈ રહ્યા છે કે દમણની અંદર એક ખુશીની લહેર ચાલી રહી છે। હર્ષ અને ઉલ્લાસથી લોકો મોદીજીના સ્વાગતમાં પડી ગયા છે। આપણા દેશના વડાપ્રધાન જ્યારે આપણે દમણની ધરતી પર આવી રહ્યા છે, તો પરિયારી પંચાયત એક એવી પહેલ કરવા જઈ રહી છે કે આજે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ છે। સફાઈ તો કરી રહ્યા છે આપણે, પણ એક વૃક્ષારોપણ, અને એ પણ એવી કે દમણમાં એક એવી પંચાયત બનાવવા જઈ રહ્યા છે અમે કે ઘરે ઘરે એક લીમડાનું ઝાડ હોય અને બધાને એ આખી પંચાયત અમે નિરોગી બનાવીએ, આખી પંચાયતને ઔષધિયુક્ત પંચાયત બનાવવા જઈ રહ્યા છે। આજે અમે રોડની સાઈડ ઉપર ફક્ત એક થોડા ઝાડો લગાડીશું, પછી જૂન મહિનાની ફર્સ્ટથી આખો મહિનો અમે ઘરે ઘરે પોતે પંચાયતના સ્ટાફ સાથે, અમે પંચાયતના અમારા લેબર સાથે અમે પોતે ખાડો ખોદશું અને ત્યાં લગાવશું, અને એવી કાળજી રાખીશું કે આવતા 5 જૂને આ વર્ષ છોડીને આવતા 27માં એ બધાની ગણતરી કરી અમે પાછા 1100 જે ઝાડ લગાવવા જઈ રહ્યા છે એની માવજત કરી એ મોટા કરીએ। કારણ કે લીમડો રોપવાથી આપણે એક જોઈ રહ્યા છે કે એક ડૉક્ટરનું કામ કરશે લીમડોનું એક ઝાડ દરેક ઘર હશે તો અમે લખ્યું છે પાછળ બોર્ડમાં કે લીમડો એટલે ઘરનો ડૉક્ટર, અને લીમડાના પાનથી પણ આપણે એને પીસીને આપણે જ્યુસ પીએ તો એ પણ લાભકારી છે। લીમડાની આપણે ફૂલ ખાઈએ તો પણ લાભકારી છે। લીમડાના પાનને આપણે સમજો કે ગરમ પાણીમાં ઉકાળીને આપણે નાહવાથી પણ ચર્મરોગ એ થાય છે, હૃદય રોગ છે, તાવ સારો થાય છે, ઘણી બધી બીમારીથી આપણે એમાંથી નિજાત પામ્યા છે। તો આ સંદર્ભથી દમણની અંદર પહેલી એવી ઔષધયુક્ત પંચાયત બનાવવા પરિયારી પંચાયત જઈ રહ્યા છે।